હેલો. હા, હેલો, મૌલિકભાઈ બોલે છે. હા, બોલો ને. આપણે યુટ્યુબમાં તમારો એક વિડીયો જોયો હતો, હા, ચલબેનનો રાજકોટ વાળાને. તેમના લગ્ન થઈ ગયા. થઈ ગયા, બોલો ને. તો આપણે પણ કરવાના છે. મારું ગામ છે સિંહુજ હમ. અને નામ છે ખોડાભાઈ રમણભાઈ. અચ્છા, તમને આ નંબર ક્યાંથી મળ્યો? નંબર યુટ્યુબ ચેનલમાંથી આપણે જોતા હતા, તે મળી ગયો અંદરથી. બરાબર બરાબર, એવું હા, છે. હા. હા, એટલે આપણે ઠાકોર કહીએ, બરાબર. હમ અને ગામ સિંહુજ, નામ ખોડાભાઈ રમણભાઈ, હમ તાલુકો મહેમદાવાદ, હમ જિલ્લો ખેડા. ખેડા. અને બરાબર કામકાજ મેં ખેતીવાડીનું કરીએ છીએ. બરાબર બરાબર. કેટલા અને લોકો છે? સભ્યમાં કોણ કોણ છે? બે મેં હું છું ને મારી મમ્મી છે. બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 30 વર્ષ. બરાબર બરાબર. આની પેલા ક્યાં મેરેજ થયેલા છે? પહેલા મેરેજ થયેલા, હા. ક્યાં આગળ છે થયા છે? એ અમારા અહીં નજીકમાં થયા હતા, કપરુપુર કે છે ને, અહીં ગાડી મોટા પાસે, હમ ત્યાં ગાડી. બરાબર બરાબર. હા, એટલે અમે શું કે મારા ઘેરથી એક્સપાયર થઈ ગયેલા. બરાબર બરાબર. હા, અચ્છા. હા. અને કેટલી ઉંમર સુધી ચાલશે લગ્ન કરવા માટે બેન? આપડી 30 વર્ષ ઉંમર છે, એટલે આપણાથી 1-2 વર્ષ મોટા હોય તો ચાલે. બરાબર બરાબર. એવું છે. હા, એવું છે. બરાબર બરાબર. એટલે હું શું કઉ છું કે સમાજમાં કઈ જોઈએ છે? સમાજ કોઈ બી ચાલશે? કોઈ બી સંબંધ હશે તો ચાલશે એમ. બરાબર બરાબર. એવું છે. બરાબર બરાબર. અને એમ કઉ છું કે હા, સમાજમાં કોઈ બી સમાજ ચાલશે? કોઈ બી સમાજ એટલે હું એટલા માટે કઉ છું કે પછી કોઈ બી પ્રોબ્લેમ સમાજ ના. ચાલશે. બરાબર બરાબર. અને બીજું એમ કઉ છું કે કઈ બાજુ છે તમારું ગામ? હા, અમારે મેમદાદ બાજુ આવ્યું. મેમદાદ ખરું ને અહીંયા. હમ લગભગ આપડે ખેડા જિલ્લો ખરો ને, એથી 18 કિલોમીટર દૂર પડે. અચ્છા, એવું છે. હા. ઓહ, બરાબર બરાબર. અને હું શું કઉ છું કે આની પેલા કે મેરેજ થયેલા છે ભાઈ તમારા? હા સાહેબ, થયેલા છે ને. ક્યાં થયા છે? પૂરી ડિટેલ આપો. અહીં મોઢા પછી કપરુપુર બાજુ. હા હા, પણ કઈ કેટલી ઉંમરની બેન હતી? શું થયું તું? પૂરી ઘટના કયો. એ લગભગ અમારા 18 વર્ષની ઉંમરમાં થઈ ગયેલા. હા હા, તો પછી છૂટાછેડા કેમ થયા એનું બી કારણ કયો. નહીં થયેલા. તો આકાશ મારથી એમને દુઃખ હતું એટલે એક્સપાયર થઈ ગયેલા. એટલે આકાશ માર્ગ એમને દુઃખ એવું હતું એટલે મોટ્યું નહીં, એટલે એવા ગુજરી ગયા એમ. હા, બરાબર બરાબર, એવું છે. હા. એટલે કોઈ પછી એના પછી કોઈ વાત ના આવી કે હાલી નહીં કે તમારે મેરેજ કરવાની? એ વાત હાલી જ નહીં. ના, 4-5 વર્ષ થઈ ગયા પણ કઈ વાત નહીં હાલી. બરાબર બરાબર, એવું છે. એટલે તમને વિચાર ના આવે કે લગ્ન કરાય? વિચાર તો એમ આવ્યો, પણ એમ કે કઈ એવું મળે પાત્ર તો થાય ને એમ. બરાબર. પાત્રમાં કેવું પાત્ર જોઈએ છે તમે એ બી બોલો. પાત્ર એટલે આપડે કોઈ બી સમાજ હોય, આપડા લાયક હોય તો ચાલે. હમ પણ પેલું એમ કે અમારે અંદર સમાજની અંદર એકબીજાની સામે ગોઠવણી નહીં થઈ, એટલે હજુ લગી નથી થયું એમ. બરાબર બરાબર. એટલે એવું જરૂર સમાજની જરૂર છે કે સમાજની બહારનું બી ચાલશે એમ? સમાજની બહારનું હોય તો બી પણ ચાલે. બરાબર બરાબર, એવું છે. હા. બરાબર બરાબર. તો જો દેવી પૂજક કહેવાય ને, હમ એ એકલો સમાજ આપડે ના ચાલે. હા હા, કઈ વાંધો નહીં. હવે દેવી પૂજક તો એ તો સમજી ગયા હું. હવે હા, એમ કઉ છું કે હવે હું એમ કઉ છું, બરાબર, હા. સાંભળો કે પેલા મેરેજ થયા હતા તમારા, બરાબર. શું નામ તમારું? ખોડાભાઈ રમણભાઈ. જો ખોડાભાઈ, હવે હું શું કઉ છું કે તમારે અર્જન્ટમાં મેરેજ કરવાના છે? અર્જુનમાં સાહેબ થાય એટલે આ તો થાય તો અર્જુનમાં કરી દઈએ. એટલે અર્જન્ટમાં કરવાના હતો, જો કોઈ વિડીયો જોતું હોય તો બેન દીકરી તમારે કોલ કરી શકે, મેરેજ માટે વાત કરી શકે, એટલા માટે. હા, અર્જુનમાં કરી નાખીએ, કરી દઈએ આપડે. હા, તો તમારો નંબર બોલો ને, એ તો જેથી કોઈ બેન દીકરી કોલ કરે તમને રૂબરૂ મુલાકાત કરાવી, આપણે પછી કોન્ટેક્ટ કરાવડે, એક દિવસમાં ફેસલો લેવડાવીએ. બોલો, નંબર બોલો. નંબર આપડે 93 હા હા
13, હા 17, હા 83, હા 51. બરાબર. જો આ 2 મિનિટ ચાલુ રાખજો. આ ખોડાભાઈ છે. ખોડાભાઈ ઉંમર કેટલી બોલ્યા તમે? 30 વર્ષ. 30 વર્ષ. ખોડાભાઈના પેલા મેરેજ થઈ ગયા છે, પણ ખોડાભાઈ કોઈ સંતાન છે કે નહીં? ના, કોઈ સંતાન નથી. સંતાન નથી. ખોડાભાઈને અર્જન્ટમાં લગ્ન કરવા છે. અને ખોડાભાઈ કોઈ પ્રોબ્લેમ નથી ને? બીજી કોઈ દારૂ બારૂ કશું પીતા નથી ને ભાઈ? ના, એવું કઈ પ્રોબ્લેમ જો નથી. કોઈ વ્યસન બી નથી. જો કોઈ બેન દીકરી આ રેકોર્ડિંગ સાંભળતી હોય ને અર્જન્ટમાં લગ્ન કરવા હોય તો આ ભાઈનો ખોડાભાઈનો કોન્ટેક્ટ કરવો. અગર ખોડાભાઈનો નંબર નથી લાગતો તો તમે આ નંબર પર કોલ કરી શકશો. 9313533149. હંમેશા નંબર ચાલુ રહેશે. ગમે ત્યારે તમે બિંદાસ કોલ કરી શકો છો. બરાબર. હવે ખોડાભાઈ, હવે હું તમને નોર્મલી જવાબ પૂછું છું કે હા, બોલો. આ કઈ જગ્યાથી તમે વાત કરી રહ્યા છો? આ સિંહુજ થી વાત કરી રહ્યો છું. ગામડું હોય કે. જો હવે આ ખોડાભાઈ સિમોદ થી વાત કરી રહ્યા છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય અને લગ્ન કરવા માંગતા હોય, કોઈ બી બેન કે કોઈ બી, તો કોલ કરી શકે છે. હવે ખોડાભાઈ, હું તમને નોર્મલ જવાબ પૂછું છું કે આ રેકોર્ડિંગ તમે તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો ને? હા, મનની મરજીથી મૂકી રહ્યો છું. હા. અને એનું કારણ શેનું? રેકોર્ડિંગ શેના માટે મુકાઈ રહ્યા છો? આપણા લગ્ન માટે. બરાબર. તો જો આ ખોડાભાઈને લગ્ન કરવાના છે ને એટલા માટે આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યા છે. એટલે કોઈ બી સજગ મિત્રો કોઈ જોતું હોય તો ખોડાભાઈનો કોન્ટેક્ટ કરવો. અને અગર ખોડાભાઈને કોન્ટેક્ટ ના લાગે તો તમે મારા નંબર પર કોલ કરી શકો છો. જો ખોડાભાઈ, હવે હું તમને નોર્મલ જવાબ પૂછું છું કે તમને અગર બેન દીકરીનો કોલ આવે તો શાંતિથી વાત કરવાના છે. અને જ્યારે બી કોન્ટેક્ટમાં કોઈ બેન આવે એટલે તમારે મને કોલ કરવાનો રહેશે. કોલમાં એટલે એવું કે આપણે પછી કોલ કોન્ફરન્સ લઈશું ને પછી રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં ફેસલો કરી દઈશું. બરાબર. બરાબર છે. સારું. ચલો, જય શ્રી કૃષ્ણ. તમારું રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મોકલી દઈએ છીએ. બરાબર. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ બીજું કામ હોય તો તમે તાર યાદ કરજો. બિંદાસ, આપણું કોઈ એવું છે નહીં. બરાબર. હા, ઓકે હા, સાહેબ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા.